આજે હું તમારી સાથે શેર કરી રહી છું શરીરને તાકાત આપતું પાવર હાઉસ એટલે પ્રોટીન, ફાઈબર, ઓમેગા 3 થી ભરપૂર એવી સુખડી. તો અમુક ડ્રાય ફ્રૂટ્સ અને સાથે સીડ્સ સાથે બનાવીશું અને સત્તુનો પાવડર એડ કરીને પ્રોટીનથી ભરપૂર એવી સુખડી રેડી કરીશું. તો ખૂબ ઓછા સમયમાં બનીને રેડી થાય છે. સાથે અમુક ટિપ્સ સાથે બનાવીશું એટલે મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી સોફ્ટ અને દાણેદાર બનશે. તો ડબ્બો ભરીને આપણે આ સુખડી રેડી કરીશું. તો ઠંડીની સિઝનમાં ખૂબ જ ફાયદાકારક છે અને શરીરને તાકાત આપે અને તંદુરસ્ત આપે એવી સુખડી રેડી થશે. હેલો ફ્રેન્ડ્સ, હું છું કાશ્મીરા પટેલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું તો સોફ્ટ અને દાણેદાર પ્રોટીનથી ભરપૂર એવી સુખડી બનાવવા માટે મેં અહીંયા 1 વાડકી જેટલું ઓગાળેલું ઘી લીધું છે. હવે એમાંથી આપણે 2 ચમચી જેટલું ઘી કડાઈમાં ઉમેરી દઈશું. સાથે 1/4 કપ જેટલા કાજુ, 1/4 કપ જેટલી બદામ ઉમેરી દઈશું. 1 મોટી ચમચી મગજતરીના બી, 1 મોટી ચમચી કોળાના બી ઉમેરીશું. 1 ચમચી અળસી ઉમેરીશું. 1 ચમચી આપણે સિયા સીડ્સ એટલે કે તકમરિયા ઉમેરી દઈશું. શરીરને ઠંડક આપશે અને એકદમ સારી રીતે ઘીમાં શેકી લઈશું. તો ડ્રાયફ્રૂટ્સ અને સીડ્સ આપણે શેકીને લેવાના, બહુ સારો એવો ટેસ્ટ આવે છે. અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો સાઈડ રાખીને શેકવાના. બદામ ફૂલવા આવે અને બીમાંથી અવાજ ફૂટવાનો આવે ત્યાં સુધી આપણે શેકવાના છે. શેકાઈ ગયા. હવે આપણે ઠંડા કરવા માટે સાઈડમાં મૂકી દઈશું. સાથે મેં અહીંયા શેકેલા ડાળિયા લીધા છે. હળદર મીઠા વગરના લેવાના અને આ રીતે આપણે દરદરો પાવડર રેડી કરી લઈશું. તો આ ડાળિયાનો પાવડર એટલે કે સત્તુનો પાવડર છે. પ્રોટીનથી ભરપૂર એવી સુખડી રેડી થશે. હવે ડ્રાયફ્રૂટ્સને આપણે મિક્સિંગ જારમાં ઉમેરી દઈશું. સાથે અડધી વાટકી આપણે કોપરાનું છીણ ઉમેરી દઈશું અને દરદરો પાવડર રેડી કરવાનો છે. એટલે એકદમ પ્રોટીન, ફાઈબર અને ડ્રાયફ્રૂટ્સથી આ સુખડી બનીને રેડી થશે. તો આ રીતનો પાવડર રેડી કરી લીધો. હવે કડાઈમાં આપણે અડધું ઘી ઉમેરી દઈશું. તો થોડું થોડું ઘી ઉમેરીને આપણે લોટ શેકવાનો છે. હવે એમાં આપણે 1.5 કપ જેટલો રોટલીનો લોટ, તો મેં અહીંયા વાટકીનું માપ લીધું છે. તમે કપ કે વાટકી કોઈ પણ માપ સેટ કરી શકો છો. તો 1.5 કપ જેટલો રોટલીનો લોટ લેવાનો, ઝીણો લોટ લેવાનો. સાથે થોડું ઘી ઉમેરી શેકવાનો છે. જેમ જેમ લોટ શેકાશે એમ લોટ ઘીને એબ્ઝોર્વ કરી લેશે. તો 2 મિનિટ માટે આ રીતે થોડા ઘીમાં લોટને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો. હવે આપણે એમાં બાકીનું ઘી ઉમેરીશું. તો જરૂર પડે તો પછી 2 થી 3 ચમચી આપણે એક્સ્ટ્રા ઘી પણ ઉમેરીશું અને એકદમ સારી રીતે લોટને શેકવાનો છે. તો લોટ શેકાશે એમ ઘી છૂટું પડશે અને લોટ ફ્લફી થવા લાગશે. તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ સારી રીતે લોટ ઘી મિક્સ થઈ ગયા અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો સાઈડ રાખીને સતત હલાવવાનું છે. તો આ રીતે લિક્વિડ ફોર્મમાં આવે ત્યાં સુધી આપણે શેકી લઈશું. હવે એમાં આપણે દાળિયાનો પાવડર એટલે કે પ્રોટીન ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે આપણે શેકવાનું છે. જો તમારી પાસે ડાળિયા ન હોય કે ચણા ના હોય તો તમે ચણાનો લોટ ઉમેરીને પણ સુખડી બનાવી શકો છો. એકદમ સારી રીતે આપણે શેકી લીધું. શેકાઈ જાય એટલે હવે એમાં 1 ચમચી ઘી ઉમેરી દઈશું. તો ઘી મને થોડું ઓછું લાગ્યું એટલે 1 ચમચી જેટલું ઘી ઉમેરી એકદમ સારી રીતે લોટનો કલર બદલાય ત્યાં સુધી આપણે લોટને શેકી લઈશું. જેમ જેમ લોટ શેકાશે તેમ લોટમાંથી ઘી છૂટું પડશે અને લોટ એકદમ ફ્લફી એવો રેડી થઈ જશે. તો વજનમાં આ રીતનો હલકો થઈ જશે. તમે જોઈ શકો છો. તો સારી રીતે લોટ શેકી લીધો છે. ગેસની ફ્લેમ લો સાઈડ કરી દઈશું અને હવે ડ્રાયફ્રૂટ્સનો પાવડર ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો મિક્સ થઈ જાય એટલે તમને લોટનું ટેક્સચર ખબર પડશે. એકદમ દાણેદાર રેડી થઈ જશે. તો આ રીતે આપણે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો ડ્રાયફ્રૂટ સુખડીનું મિશ્રણ આપણે રેડી કરી લીધું છે. લોટ એકદમ સારી રીતે મિક્સ કરી દીધો છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને 3 ચમચી જેટલું
દૂધ ઉમેરી દઈશું. તો આ એક ટિપ્સ છે. સુખડી એકદમ સોફ્ટ બનશે, લાંબો સમય સુધી તમે સ્ટોર કરી શકશો અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી આ સુખડી રેડી થશે. જો તમારી સુખડી ચવડ થતી હોય અને કડક થઈ જતી હોય તો દૂધ ઉમેરી આ રીતે તમે લોટ શેકી લેવાનો, એટલે સુખડી તમારી એકદમ સારી એવી સોફ્ટ બનશે. હવે કડાઈમાં 1 મોટી ચમચી જેટલું ઘી ગરમ કરીશું અને 1 વાડકી જેટલો ગોળ ઉમેરી દઈશું. ગળ્યું તમારા ઘરમાં વધારે ખવાતું હોય તો તમે સવા વાટકી પણ ગોળ લઈ શકો છો. ગોળને માત્ર ઓગાળવાનો છે, તાર કે ચાસણી નથી લાવવાની. તો આ રીતનો ગોળ શેકાઈ જાય ત્યાં સુધી તમારે ઓગાળી લેવાનો. તો એકદમ સારી રીતે ગોળ ઓગળી ગયો. ગેસની ફ્લેમ બંધ કરી આ રીતે મિશ્રણમાં ઉમેરવાનો છે. તો તમે ડાયરેક્ટ આ રીતે ગેસ પરથી ઉતારી ગોળ ઉમેરી શકો છો. હું આ રીતે ગોળ ઓગાળીને મિશ્રણમાં ઉમેરી રહી છું. તો જલ્દીથી મિક્સ થઈ જશે અને એકદમ સારી એવી સોફ્ટ સુખડી રેડી થશે. તો મેં અહીંયા એકદમ સારી રીતે ગોળ મિક્સ કરી દીધો છે. હવે મેં અહીંયા એક થાળી લીધી છે અને ઘીથી ગ્રીસ કરી લીધી છે. એમાં આપણે સુખડીને પાથરી દઈશું. તો આ રીતે સ્પેચ્યુલાની મદદથી પ્રેસ કરીને આખી થાળીમાં એક સરખી સપાટી આવે ત્યાં સુધી આપણે એને સેટ કરીશું. હવે ઉપરથી આપણે ખસખસના બી છાંટી દઈશું, સ્પ્રિંકલ કરી દઈશું. તમારે ડ્રાયફ્રૂટ્સ તમારે કટ કરીને ઉમેરવા હોય તો તમે એ પણ ઉમેરી શકો છો. હું અહીંયા ખસખસ અને ડ્રાયફ્રૂટ્સ બંને સ્પ્રિંકલ કરી રહી છું. બહુ સારો દેખાવ અને ટેસ્ટ આવશે. તો તમારે જે રીતે તમારે સ્પ્રિંકલ કરવું હોય એ તમે કરી શકો છો. હવે અડધો કલાક પછી આપણે કટ કરીશું. નોર્મલ ઠંડુ થાય પછી જ કટ કરવાનું. તો હું અહીંયા સુખડીને કટ કરી લીધી છે. હવે તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ, દાણેદાર અને પ્રોટીનથી ભરપૂર અને તમે જોઈ શકો છો એકદમ જ ટેસ્ટી અને ઘીથી લબાલબ એવી આ સુખડી બનીને રેડી છે. તો મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી આ સુખડી બનીને રેડી થશે. જો તમે સવારે એક ટુકડો આ ખાઈ લીધો તો આખો દિવસ એનર્જી રહેશે અને ભૂખ પણ નહીં લાગે. તો ડબ્બો ભરીને મેં આ સુખડી રેડી કરી લીધી છે. તો એનર્જી, ફાઈબર અને પ્રોટીનથી ભરપૂર એવી આ સુખડી બનીને રેડી થશે. તો જરૂરથી ટ્રાય કરજો. ઠંડીની સિઝનમાં જરૂરથી ટ્રાય કરજો. બધાને બહુ જ ભાવશે. અને જો રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો. આવજો.